અને ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેને લઈને અમદાવાદમાં પણ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યાં વડોદરામાં પીએમ મોદીના રોડ શોનું ભવ્ય રિહર્સલ કરવામાં આવ્યું અને એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. તો વડોદરા ખાતે જે રીતે પીએમ મોદીનું ભવ્ય રોડ શોનું આયોજન છે તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રેલીના રૂટ પર બ્રહ્મોસ મિસાઇલનું કટઆઉટ અને સિંદૂર ભરેલો ગળો પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી જે છે તે એમની કર્મભૂમિ એટલે કે વડોદરા ખાતે પણ આવવાના છે અને વડોદરા ખાતે એક એરપોર્ટથી એરોડ્રમ સુધીનો રોડ શો યોજવાના છે અને વડોદરા ખાતે 30,000 મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવવાનું છે. અને સાથે સાથે જે વડાપ્રધાનનો રોડ શો છે, રોડ શો દરમિયાન 17 દેશના વિદ્યાર્થીઓ સહિત વિવિધ સમુદાયના લોકો તેમનું સ્વાગત અભિવાદન કરશે. રોડ શોના રૂટ ઉપર 15 મંચ દેશ પ્રેમ અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી રજૂ થશે. સૌથી મહત્વની બાબત એ છે કે કાલે દેશના વડાપ્રધાન વડોદરા એટલે એમની કર્મભૂમિ આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જે હરની એરપોર્ટ છે, હરની એરપોર્ટથી એરોડ્રમ રોડ છે ત્યાં સુધી રોડ શો થવાનો છે, એટલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાલથી અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે અને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા એરપોર્ટથી એરપોર્ટ સ્ટેશન સુધીના આ રોડ શો દરમિયાન 15 જેટલા ખાસ મંચો પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. આ મંચો પરથી પૂર્વ સૈનિકો સહિત પરિવારો, વોરા સમાજ, શીખ સમુદાય સહિત શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે. શાળાના વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક ટીમો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે, જે દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવશે. વડાપ્રધાન વડોદરા આવી રહ્યા હોય ત્યારે લોકોમાં બી ઉત્સાહ છે, કેમ કે વડાપ્રધાન વડોદરા શહેરની અંદર વર્ષો સુધી રહ્યા હતા અને અહીંયાથી તેમને રાજકીય શરૂઆત કરી હતી. કહેવામાં આવે છે કે વડાપ્રધાન વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમને વડોદરાની સીટ છોડી અને વારાણસીની સીટ અપનાવી હતી. ત્યારે વડોદરામાં વડાપ્રધાન આવતા હોય ત્યારે તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે વડાપ્રધાન સવારે જ્યારે આવશે ત્યારે એરપોર્ટ સર્કલથી લઈને એરોડ્રમ સુધીનો રોડ શો યોજશે, તેની પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા.